જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ। દોસ્તો આપણા બ્લોગ જોનારા બધા મસ્તમાં હોય, મજામાં જ હોય, કારણ કે કોઈ દી માંદા ના હોય। માંદા હોય તો બસ મારે એક વ્યૂ જોશો થાય યાર। તો ફાઇનલી દોસ્તો એન્ડ સુધી બને રહેજો। આજના બ્લોગ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે કે ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને। તો દોસ્તો આજે એ બતાવવાના છીએ, તો એન્ડ સુધી બને રહેજો। એ બતાવવાના છે એટલે મતલબ તમને ખબર જ હશે। તો દોસ્તો એન્ડ આપણે પાણી વાળી રહ્યા છે અને અત્યારનો પોર હશે આઈ થિંક 100 વાગી ગયા છે સાંજના। અને આખો દિવસ મને બ્લોગ બનાવવાનો કોઈ વિચાર ના આવ્યો, તો છેલ્લે મેં કીધું કે ધાણાનું બતાવી દઈએ, અને એ તો તમને ખબર પડી જશે કે થંબનેલ અને ટાઇટલ જોઈને। તો એન્ડ સુધી બને રહ્યો। અને આ પડામાં અત્યારે મેં તલ વાયા અને તલમાં હું પાણી વાળી રહ્યો છું, પણ અત્યારે આ પડામાં કેટલા ધાણા થયા છે, કેટલા મણ થયા છે, કેટલા લારા નીકળ્યા છે, અને કેવી રીતના કાઢ્યા અને કઈ સિસ્ટમથી કાઢ્યા, એ બધું તમને આ બ્લોગ વિડીયોમાં જોવા મળશે। છેલ્લું સર્યું પાઈ અને પછી આ સર્યું પાતો જવાનો છો। તો આ સિસ્ટમ કેવી છે એ તમને કહી દો। આ છે સાયના સિસ્ટમ, સાયના ખેતી। તો આ છે સાયના વાવતર। આવી રીતના પાણી પીવે, અહીંયા મોજ આવે। એક સર્યું પાતું આવવાનું અને એક સર્યું પાતું જવાનું। તો દોસ્તો આવી રીતના આ સાયના વાવતરમાં મજા રહે છે પાણી વાળવાની, અને ખાસ કરીને જીરું પકવવું હોય ને તો એક નંબર જીરું થાય। તો દોસ્તો આ કેવી સ્ટીપ લાગી, મતલબ કે આ સાયના ખેતી કેવી લાગી એ કોમેન્ટમાં લખીને બતાવજો ફટાફટ। અને મારું નાકું ભરાઈ જાય તો હું નાકું વાળ દઉં। અને જે મેન ટોપિક ઉપર, આપણું ટોપિક શું છે એ તો તમને પણ ખબર છે, તો ચલો આપણે જે મેન ટોપિક ઉપર। તો હેલો એવરીવન, ધાણા કાઢવાનું ચાલે છે આજે। તો જોઈ શકો છો આ લારું પડ્યું છે અહીંયાથી, અને આટલો ભાગ કાઢી નાખેલો છે, અડધા ઉપર કાઢી નાખેલો છે કહેવાય। હવે અડધો જ રહ્યો છે। હવે આમાં આપણે ખાલી કરવાનું છે આ લારામાં, અને ટાંકો ખાલી થઈ જાય બાદ તમને બતાવું, જોઈ શકો છો। તો લારું મંડાઈ દીધું છે। હવે આર્યું ને આમાં ડાયરેક્ટ પડે એટલે ડાયરેક્ટ લારામાં આવી જાય। જોઈ શકો છો। હા રે દોસ્તો જોઈ શકો છો સાલું હલર છે આપણા અહીંયા। તો ભરાય ને આવતા રે બા બસ એક। દોસ્તો બીજી વાર ખાલી કરવાનું છે આ ટાંકો, અને ફાઇનલી આવી ગયા છે, અને ખાવા પાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે। અને અત્યારના વાગી રહ્યા છે 2, અને જોઈ શકો છો આ અડધું ખાલી થઈ ગયું છે અને અડધું બાકી છે। તો ટંકી ખાલી કરવાની છે ટ્રેક્ટરમાં।
તો ટ્રેક્ટર જોડાઈ દીધું છે. હવે આ ટંકીનું ચાલુ કરીને અને ખાલી કરી દઈશું. જોઈ શકો છો. જોઈ શકો છો દોસ્તો, હવે આ ધાણાનું કામ પૂરું થયું છે અને 2 લારા ઉલારિયા કર્યા છે. એના પછીનો આ એક શું કહેવાય એ ભરીને ખાલી કર્યું જોઈ શકો છો. અને એ ખાલી ઓલા કણે ભરીને હાલે એ બાકી હતું. આ બ્લોગ વિડિયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મને બતાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો દોસ્તો આજે આપણી ચેનલ નવી છે. કાલ ઉઠીને તમારા સપોર્ટથી જરૂરથી મોટી થાય છે અને મારી મહેનત અને બસ તમારા સપોર્ટ અને બસ ભગવાનના આશીર્વાદ અને માતાજીના આશીર્વાદ. દોસ્તો ખાસ કરીને એટલું કહીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો આવા વિડીયો અમારી બ્લોગ વિડીયો આવીને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીને ઓન કરી દેજો તાકે અમારા ચેનલના વિનર બની જાવ તમે. અને તો દોસ્તો હવે આ બ્લોગ વિડીયોને અહીં એન્ડ કરીશું. બહુ જ લાંબો થઈ ગયો છે. તમે બધા બોર થઈ ગયા છો અને આઈ થિંક આપણે આ બ્લોગને અહીં જ એન્ડ કરી દઈએ. મજા આવી હોય તો બસ જોતા રહેજો અમારી ચેનલને અને ચેનલમાં જોડાયેલા રહેજો તાકી નવી વિડીયો તમારાથી મિક્સ ના થાય. તો બને રહેજો. એન્ડ કરીશું. તો બસ મારા તરફથી મારા પરિવાર તરફથી આપ સૌને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ દોસ્તો.